કૃષિ ક્ષેત્રે ગંભીરતાપૂર્વક વિચારવાનો અને સુધારણા કરવાનો સમય પાકી ગયો છે. અને એટલે જ લાઠી તાલુકા વિકાસ સમિતિ અને સ્વામિનારાયણ ગુરુકુળ નીલકંઠ ધામના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી જાગૃતિ સમારોહ અને કૃષિ પ્રદર્શનનું આયોજન થયું છે. આ જાગૃતિ માટેના આ વિશેષ પ્રયાસમાં અને જેમની પ્રેરણાથી આ પ્રાકૃતિક ખેતી સમગ્ર ગુજરાતમાં જાગૃતિને આગળ વધી રહી છે એવા આપણા ગુજરાતના રાજ્યપાલ મહામહિમ અને શ્રી દેવવ્રત આચાર્યજી. ગુજરાત નસીબદાર છે અને ગૌરવ અનુભવે છે કે સાહેબ આપના જેવા રાજ્યપાલ અમને પ્રાપ્ત થયા છે. એક રાજ્યના રાજ્યપાલ ખેડૂતો માટે ચિંતા કરતા હોય, ખેડૂતોની પ્રવૃત્તિ માટે પ્રેરણા આપતા હોય, એના માટે પ્રયાસ કરતા હોય એવું ઓછું બને. અને એટલે જ વિશેષ ગૌરવની લાગણી આજે અમે અનુભવી રહ્યા છીએ. રાકેશભાઈ હમણાં કીધું કે સંતો પણ આ કામે લાગી ગયા છે. નીલકંઠ ધામથી પરમપૂજ્ય કેવલ સ્વરૂપ સ્વામી પણ પ્રાકૃતિક ખેતીની જાગૃતિ માટે ખૂબ પ્રયાસ કર્યો છે. એમને પણ હું વંદન કરું છું કે ખેડૂતો માટે ચિંતા કરનાર અહીંયા આવ્યા છે. અહીંયા ઉપસ્થિત છે પ્રફુલભાઈ. આમ તો પ્રાકૃતિક ખેતીની એક બ્રાન્ડ બની ગયા છે. પ્રફુલભાઈ એટલે પ્રાકૃતિક ખેતી માટે મથતા માણસ. પ્રફુલભાઈ, તમારા આ સેવા યજ્ઞને, તમારી આ મહેનતને પણ અમે વંદન કરીએ છીએ અને ખૂબ આનંદ થાય છે. આપણા ભારતની એક તાસીર છે કે જે પગમાં પહેરવાની વસ્તુ છે ને એ એસી શોરૂમ દુકાનોમાં મળે છે, પણ જે જમવાની વસ્તુ છે, ખાવાની વસ્તુ છે ને એ રોડ ઉપર શાકભાજી આપણે લઈને ખાઈએ છીએ. પણ માત્ર ગુજરાતમાં એક એપીએમસી માર્કેટ એવું છે જેણે કૃષિ બજાર કરીને કૃષિ બજાર એસી માર્કેટમાં શાકભાજી વેચવાનું જેણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એવા માને શ્રી રમણભાઈ જાની અહીંયા ઉપસ્થિત છે. અહીંયા ઉપસ્થિત આખા કાર્યક્રમને અહીંયા સુરત લાવવા માટેનો જેમનો વિચાર, બળ અને સહયોગ મળ્યો છે એવા માન્ય શ્રી ધનજીભાઈ રાખોલિયા, રાકેશભાઈ દુધાત. સ્ટેજની સામે ઉપસ્થિત સૌ મહાનુભાવો એવા સન્માન્ય મહાનુભાવો છે કે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ પ્રયાસ કરી શકે એવા છે ને કરી રહ્યા પણ છે. પ્રગતિશીલ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત છે. સૌને ખરેખર આજે મળીને વિશેષ આનંદ થાય છે. અને સુરતમાંથી એક જુદું જ અભિયાન, જાગૃતિ માટેનું એક વિશેષ કામ, સૌરાષ્ટ્રની આખા ગુજરાતની ખેતીવાડી માટે પ્રયાસ કરવાનો અહીંયા નમ્ર પ્રયાસ દેખાઈ રહ્યો છે. તે સૌને મળીને ખૂબ આનંદ થાય છે. ઘણી વખત એવો વિચાર આવે કે ખેતીવાડીના કામની જાગૃતિનો કાર્યક્રમ સુરતમાં શા માટે? આવો વિચાર કોઈને પણ આવે. પણ મને એવું લાગે છે કે સૌરાષ્ટ્રનું એક પણ ગામડું એવું નથી કે એનો વ્યક્તિ સુરતમાં ન હોય. કોઈ સૌરાષ્ટ્રના એક તાલુકા કક્ષાએ જો કાર્યક્રમ રાખીએ ને તો 50 ગામના વ્યક્તિને એનો લાભ મળે. પણ સુરતમાં જો કાર્યક્રમ રાખીએ તો કદાચ એકસાથે 500,000 ગામના લોકોને આનો લાભ મળી શકે. એટલા માટે સુરતમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જાગૃતિ ગામડે ગામડે પહોંચાડવાનો પ્રયાસ છે. એટલું જ નહીં, આ પ્રાકૃતિક ખેતી માટેની જે વાત છે, પ્રોડક્ટ છે, એ શહેર સુધી પહોંચાડવા માટેનો પણ પ્રયાસ અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જે ખેડૂતોએ પ્રાકૃતિક રીતે ખેતીવાડી કરીને જે વસ્તુ બનાવી છે એનો સુરતના લોકો સુધી પહોંચે, વધુ જાગૃતિ આવે, એના માટેનો પણ નમ્ર પ્રયાસ છે. ખરેખર મેં અગાઉ કીધું એમ આ માટે ગંભીરપણે વિચારીને આ પ્રાકૃતિક ખેતીથી જો આગળ વધીએ તો મને એવું લાગે છે કે આ પૃથ્વીનું સત્વ એ બચાવવા માટેનું ઈશ્વરીય કાર્ય છે અને એમાં આપણે બધાએ આગળ વધવું જોઈએ. સુરતમાં કાર્યક્રમ રાખવાનો અમારો ત્રીજો હેતુ એ હતો કે માત્ર કાર્યક્રમ નહીં, માત્ર એક અહીંયા પ્રદર્શન તમે જુઓ અને ખરીદો એટલું નહીં, કાર્યક્રમ પછી પણ જાગૃતિના પડઘા ગામે ગામ પડે એવો પ્રયાસ થાય. એટલા માટે પણ આજે સુરતમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ જ્યોત પ્રગટાવવાની છે, માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં. અહીંયા બેઠેલા આપણે બધા આપણા ગામમાં આ પ્રયાસ થાય. અરે ગામમાં 2-5 પ્રગતિશીલ ખેડૂતો પોતાના 1-5 વીઘા
ટુકડાની અંદર આનો પ્રયાસ કરે, બીજા ખેડૂત જુએ અને પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીએ એવો નમ્ર પ્રયાસ થાય, એટલા માટે પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો જાગૃત ખેડૂત કહેવાય, પણ આજે મને વિશેષ ગૌરવ છે ને અહીંયા કાર્યક્રમ એટલે રાખ્યો છે કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી છે, અહીંયા સીકે ટીમડિયા સાહેબ છે, વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી માટેનો પ્રયાસ અહીંયા નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી દક્ષિણ ગુજરાતમાં થાય છે. એના માટે આપણે વિશેષ આનંદની લાગણી. 1000 બહેનો આ કૃષિ પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને કામ કરે છે. અને સીકે ટીમડિયા સાહેબે તો એવું કીધું છે કે આ જાગૃતિ માટે કૃષિ યુનિવર્સિટી અને એનું વ્યક્તિગત કોઈ પણ ગામના કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો હું હંમેશા માર્ગદર્શન આપતો રહીશ, એવી આજે જાહેરાત કરે છે. આપણે આપણા ગામના 50-60 વ્યક્તિઓને લઈને તમે કૃષિ યુનિવર્સિટી જાઓ, તમને પ્રાકૃતિક ખેતી માટે 2-5 કલાક આખો દિવસ શિબિર કરીને તમને જાગૃતિ કરી શકશે. ચાલો આવા સરસ મજાના કાર્યમાં આપણે બધા જાગૃત થઈએ, આપણે આપણા ગામમાં જાગૃતિ લાવીએ, ગામડે જાગૃતિ લાવીએ, એ દિશાનો પ્રયાસ કરવા માટે રાકેશભાઈ અને ધનજીભાઈની ઈચ્છા હતી, એટલે આવો સરસ કાર્યક્રમ આખી ટીમે ગોઠવો છે. અમને તો એવી પણ ઈચ્છા છે ને ધનજીભાઈની એવી લાગણી પણ છે કે આપણે કેમ ગામડે 5-7 વ્યક્તિની એક પ્રાકૃતિક કૃષિ જાગૃતિ સમિતિ બને, 5 જ વ્યક્તિ, અને દરેક ગામના 5-5 વ્યક્તિને જોડીને હંમેશાને મોટિવેટ અને ટીમડિયા સાહેબ જેવાનું માર્ગદર્શન મહિને 15 દિવસે આપતા રહીએ અને જોઈએ કે ગામમાં જ્યોત પ્રગટે, તો મને એવું લાગે છે કે પ્રાકૃતિક આ ખેતીવાડી માટેનું ખૂબ નમ્ર કામ થયું ગણાશે. ફરીવાર આપણે રાજ્યપાલશ્રીને સાંભળવા છે અને આ જ્યોત ગામડે પ્રગટે એવી આશા સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર.